તો નમસ્કાર દર્શક મિત્રો, દેશ દુનિયા અને ગુજરાતના તાજા મહત્વના અને માહિતીલક્ષી સમાચાર એટલે કે ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વે સાથીઓનું ફરી એકવાર સ્વાગત છે। દર્શક મિત્રો, દેશ અને વિદેશમાં ઘટતી અવનવી ઘટનાઓની માહિતી તેમજ રાજનીતિને લગતા અને ખાસ કરીને ખેડૂત મિત્રોને લગતા સમાચાર સૌથી પહેલા મેળવવા માટે અમારી ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ પ્રેસ કરી દેજો, જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલા તમારા સુધી પહોંચી જાય। દર્શક મિત્રો, સૌપ્રથમ રાજનીતિને લગતા સમાચાર ઉપર એક નજર કરીએ તો પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે ગઈકાલે દિવસના પ્રારંભે વિધાનસભા કોંગ્રેસ પક્ષના દંડક પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી। જોકે આ જાહેરાતના કલાકો બાદ કિરીટ પટેલ રાજીનામા અંગે થૂંકેલું ચાટતા હોય તેમ રાજીનામું આપવાની વાતથી ફરી ગયા હતા। આ અંગે એવી વિગતો સામે આવી છે કે પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા હાલ રાજ્યવ્યાપી કોંગ્રેસની યાત્રામાં જોડાયેલા હોવાથી કિરીટ પટેલની સમસ્યાનો તાત્કાલિક ઉકેલ આવી શકે તેમ નથી। જેવી કોંગ્રેસની રાજ્યવ્યાપી યાત્રા સંપન્ન થશે ત્યારે કિરીટ પટેલની માંગણીઓ ઉપર સંતોષકારક નિવારણ લાવવાની ખાતરી ઉચ્ચારવામાં આવી છે। અમિત ચાવડાએ એસસી સેલમાં કરેલ નિમણૂક સામે ધારાસભ્ય કિરીટ પટેલે વાંધો ઉઠાવ્યો હતો। એટલું જ નહીં, કિરીટ પટેલના માર્ગદર્શન હેઠળ પાટણ કોંગ્રેસ કાર્યાલયને તાળાબંધી કરવામાં આવી હતી। આ અંગે કિરીટ પટેલ સામે શિસ્તભંગના પગલાં લેવાને બદલે અમિત ચાવડાએ કિરીટ પટેલની એસસી સેલમાં કરેલ નિમણૂક રદ કરવા અને કિરીટ પટેલ વિરુદ્ધ કાર્ય કરનારા નેતાઓની સામે કાર્યવાહી કરવાની બાંહેધરી આપી હોવાનું કહેવાય છે। ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષ દંડક પદેથી રાજીનામું નહીં આપવા અંગે માની ગયા બાદ ધારાસભ્ય કિરીટ પટેલે કહ્યું કે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સાથે ટેલિફોન ઉપર વાતચીત થઈ છે। તેમણે મારી બંને માંગણીઓ સ્વીકારી છે અને તેનું નિરાકરણ લાવવાની ખાતરી આપી છે। આથી હવે વિધાનસભા કોંગ્રેસ પક્ષ દંડક પદેથી રાજીનામું આપવાનો નિર્ણય હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવ્યો છે। કિરીટ પટેલે એવું પણ કહ્યું કે રાધનપુરમાં મારા પ્રવચનને રોકવાના પ્રયાસો કરાયો હતો, તેમજ એસસી સેલની રાજ્ય કક્ષાએની કરાયેલ નિમણૂકો અંગે મારી નારાજગી હતી। રાધનપુરમાં મારા પ્રવચનમાં ખલેલ પહોંચાડીને મને બોલતો અટકાવવા સામે પગલાં ભરવા માટે જણાવ્યું છે। એટલું જ નહીં, કોંગ્રેસને 2 વાર પાટણમાંથી જીત અપાવનાર ધારાસભ્ય સામે 2017 અને 2022ની ચૂંટણીમાં પક્ષ વિરુદ્ધ કામ કરનારા નામ પણ આપેલા છે। તેમને શિક્ષા કરવાને બદલે શિરપાવ આપવામાં આવતા વિરોધ સ્વરૂપે રાજીનામું આપવાની જાહેરાત કરવામાં આવી હતી। દર્શક મિત્રો, કિરીટ પટેલની આ વાત વિશે તમારો શું મંતવ્ય છે તે કોમેન્ટ બોક્સમાં તમારો મંતવ્ય જરૂર જણાવજો।